નાના નાના બાળકોમાં પણ સારા સંસ્કાર આવે, એમનામાં સત્સંગ જળવાઈ રહે, એવી પણ બધા મહેનત કરે છે. 2 દિવસથી તમારી સાથે ફરીએ છીએ. ગયા વર્ષે પણ સંતો આવ્યા હતા. બહુ આનંદની વાત છે. સત્સંગ તમે રાખો છો, લગભગ પૂજા પણ બધા કરે છે. બધાના કપાળમાં, કોઈના કપાળમાં તિલક ચાંદલો દેખાતો નથી. અંકુરભાઈ, કરો છો તિલક ચાંદલો? સવારે કરો છો? તમે નહીં કરતા? તમે કરો છો? સત્સંગ સારો છે. તિલક ચાંદલો અને કંઠી, એનો સંપ્રદાયની અંદર, સત્સંગની અંદર શું મહિમા છે. હિન્દુ શાસ્ત્રને જો જોઈએ, સનાતન ધર્મનો જો વિચાર કરીએ, આપણો જે સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આયા એને 200-250 વર્ષ થયા. પણ સનાતન ધર્મની વાત કરીએ તો વેદ ઉપનિષદોની અંદર કપાળની અંદર જે સિમ્બોલ છે, એ પછી કોઈ પણ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, જૈન સંપ્રદાય હોય, શૈવ સંપ્રદાય હોય, દરેક સંપ્રદાયના કપાળની અંદર ચિહ્ન હોય છે. ગળામાં કંઠી અને કપાળમાં ચાંદલો. એ પછી આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ એટલે તિલક અને ચાંદલો કરીએ. વૈષ્ણવ સંપ્રદાયનું સિમ્બોલ અલગ હોય, શૈવ સંપ્રદાય કોઈ શિવને માનતા હોય ત્રિપુંડ્ર કરે, પણ એ જરૂરી છે. સામાન્ય સાંસારિક તમને દાખલો આપું કે બહુ સુંદર અક્ષરોથી તમે ટપાલ લખો, મોતીના દાણા જેવા અક્ષર પાડો, બહુ સારી ભાષામાં, ઊંચી ભાષામાં ટપાલ લખો, તમારા કોઈ બહુ નજીકના મિત્ર સંબંધી રહેતા હોય એને તમે ટપાલ લખી અને એડ્રેસ કર્યા વગર જો ટપાલ પેટીમાં નાખો તો એ ટપાલ ક્યાં જાય? એને પહોંચે? જો એને એડ્રેસ ન કરો, જો એનું સરનામું ન લખો, ગમે તેવી સારી ટપાલ લખી હોય, સુંદર અક્ષરોમાં લખી હોય, એ પેટીમાં જ્યારે તમે ટપાલ નાખો છો, ટપાલી જ્યારે પેટી ખોલે ત્યારે આખો થોકડો બહાર કાઢે અને જુએ કે આ ભાવનગર જિલ્લાની છે, આ રાજકોટ જિલ્લાની છે, આ વડોદરા જિલ્લાની છે, બધી જુદી જુદી કરે. એના હાથમાં એક કાગળ આવે કે આ કાગળ લખેલો છે બહુ સારો, પણ આમાં એડ્રેસ નથી. એડ્રેસ ન હોય તો એ ક્યાં જવા દે? કચરા પેટીમાં, ગાર્બેજમાં જવા દે. આપણા કપાળની અંદર જે તિલક અને ચાંદલો, કપાળની અંદર જે સંપ્રદાયનું ચિહ્ન, એ આપણું એડ્રેસ છે. જેમ ટપાલી એડ્રેસ વગરની ટપાલ ગાર્બેજમાં જવા દે, એમ યમના દૂતો બધે ફરતા હોય, જ્યારે અંત સમય આવે તો પેલા એડ્રેસ વાંચી લે કે ક્યાંનું એડ્રેસ છે, આના કપાળમાં ક્યાંનું એડ્રેસ છે. ગોલોકનું છે, વૈકુંઠનું છે, અક્ષરધામનું છે, ક્યાંનું એડ્રેસ છે, કૈલાસનું છે. જો ક્યાંયનું ન હોય તો એને પછી ગાર્બેજમાં જવા દે. ક્યાં જવા દે? યમપુરીમાં. એટલે તિલક ચાંદલો એ આપણું એડ્રેસ છે, એ સરનામું છે. જેમ મોતીના દાણા જેવા અક્ષર પાડો, એ ટપાલમાં એડ્રેસ જો ન લખો તો એ છેલ્લે ગાર્બેજમાં જાય, કચરા પેટીમાં જાય. એમ આપણે ગમે તેટલી જીવનમાં ધાર્મિકતા રાખીએ, પણ જો સંપ્રદાયનો સિમ્બોલ ન રાખીએ, સંપ્રદાયનું ચિહ્ન ન રાખીએ, તો આપણને કોઈ ઓળખી ન શકે. આપણને કોઈ ઓળખી ન શકે. આજે અમે ગરીબ ભગતને ત્યાં ગયા કે સ્વામી ક્યારેક ક્યારેક ઘૂંટડો પી લઈએ છે, તો એને મેં સુરા ખાચરનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજના વખતમાં કાઠી દરબારો હતા ને, એ બહુ વ્યસની હતા. વ્યસની હતા બધાય. એ તો મહારાજ મળ્યા પછી બધા એના વ્યસનો છૂટ્યા. કોઈક વખતે મહારાજ સંગ લઈને જતા હતા. હવે વ્યસન છે ને એ છોડવું બહુ કઠણ છે. મનમાં બહુ મજબૂત હોય તો એક ઝાટકે છૂટે, બાકી એક ઝાટકે છૂટતું નથી. તેમાં કોઈક ભક્તને થોડુંક વ્યસન રહી ગયું, એટલે સંગ જતો હતો તો એ સુરા ખાચર છેલ્લે રહી ગયા. એને એમ કે લાવને ખોકો પી લઉં. એમાં બીજો સંગ સામેથી આવતો હતો. બીજા ભક્તો એમ કીધું કે આ બધાય સ્વામિનારાયણના દેખાય છે,
આ એક સ્વામિનારાયણ નો દેખાતો નથી. બધાય સ્વામિનારાયણ ના છે, કારણ કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. દોરી, ચોરી, માટી, હવેરી એ બધું સ્વામિનારાયણ ની આજ્ઞા છે પંચવર્તમાનની. એમાં એનો ભક્ત ફેર પડે નહીં. આ સ્વામિનારાયણ નો નથી એટલું સાંભળતાની સાથે જ હોકો ત્યાં ત્યાં ફેંકી દીધો. મહારાજ પાસે જઈ ચરણ પકડી અને પૂછ્યું કે પેલા એમ કે છે કે આ સ્વામિનારાયણ નો નથી, તો હું તમારો નથી? તે વખતે મહારાજે કહ્યું કે તમે હોકો પીધો ને એટલે પેલા લોકો એમ કીધું. તે પેલા ભાઈના ઘરે અમે ગયા તો કે કઈ નહીં, પીવા જઈએ ને ત્યારે તિલક ચાંદલો ભૂસી નાખીએ. એટલે કોઈ કહે ને કે સ્વામિનારાયણ વાળા પીવે છે. એટલે તિલક અને ચાંદલો, ગળાની અંદર જે કંઠી હોય છે, કંઠીનો પણ એવો જ મહિમા છે. કંઠી, કોઈ સ્ત્રી જ્યારે લગ્ન કરે છે, આપણી સંસ્કૃતિ એવી છે કે લગ્ન થયા પછી એ મંગળસૂત્ર ધારણ કરે. અપરિણિત સ્ત્રી કોઈ દિવસે મંગળસૂત્ર પહેરે નહીં. પરણેલી હોય એને જ મંગળસૂત્ર પહેરવાનો અધિકાર છે. મંગળસૂત્રનો જેટલો મહિમા છે શાસ્ત્રોની અંદર, એટલો કંઠીનો મહિમા છે. કંઠી એ માલિકીનું પ્રતીક છે. આપણે કહીએ છીએ કે ભગવાને આપણા માટે 2 વરદાન માંગ્યા છે, પણ એ કોના માટે માંગ્યા છે? એના થઈને રહીએ એના માટે વરદાન માંગ્યા છે. એના માટે થઈને રહેવામાં આ 2 વસ્તુથી પરિચિત થાય છે કે આ મારો છે. ભગવાન સહજાનંદ સ્વામીના સમકાલીન સમયની અંદર એવા ને એવા શિર સાટે ધર્મનું પાલન કરે એવા નાજા ભક્ત હતા. જસદણની બાજુમાં ભોયરા ગામ છે, નાનકડું ગામ છે. ત્યાં નાજા ભક્ત કરીને ભગવાનના એકાંતિક ભક્ત રહેતા. આખું ગામ કુસંગી હતું. આ એક જ સત્સંગી સંતોના યોગે કરી શિર સાટે સત્સંગ રાખતા, નિયમ નિશ્ચય ને પક્ષ દ્રઢ રાખતા. મસ્ત ભપકાદાર તિલક ચાંદલો કરે, ગળામાં બેવડી કંઠી ધારણ કરી અને ગામમાં લોકોને ઉપદેશ આપે. એ નાનકડું ગામ હતું ભોયરા. એ જસદણનો જે રાજા હતો વાસુર ખાચર, એના નીચે ગામ આવતું. પેલા શું 5 ગામ 10 ગામ કે 25 ગામના નાના નાના રાજાઓ હતા. તો વાસુર ખાચરના નીચે આ ગામ આવતું. વાસુર ખાચર જાતિ એ કાઠી દરબાર. શ્રીજી મહારાજે કાઠી સમાજને, તે વખતે એમ કહેવાતું કે કાઠી સમાજ સર્પ જેવો સમાજ હતો, એને ભગવાને સીધો કર્યો. એ કાઠીઓ કેવા હતા ખબર? સ્વામીએ વાતોમાં લખ્યું કે કોઈ રસ્તેથી જતા હોય, હાથમાં ભાલો હોય, હાથમાં ભાલો લઈને રસ્તેથી ચાલતા હોય, જો સામેનાને કોઈને ભાલો વાગી જાય તો એ દરબાર એનો વાક કાઢે કે તને દેખાતું નથી? આ ભાલો આંધળો છો, તું આંધળો છો? તને તો ભગવાને આંખ આપી છે, તને દેખાતું નથી? આવા ક્રૂર સ્વભાવના એ કાઠીઓને ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતો બનાયા, પોતાના ભક્તો બનાયા. મહારાજના સમકાલીન સમયમાં એવી કહેવત પડી હતી કે ભગવાન સહજાનંદ સ્વામી ગધેડામાંથી ગાય બનાવે છે. ગધેડામાંથી ગાય કઈ રીતે બને? તો જોબન પગીએ બોચાસણના કાશીદાસ ભક્તને કહ્યું કે મારી સામે જોઈ લો, મારા કેવા લક્ષણ હતા અને હું આજે ગાય જેવો થયો છું. તો કાઠી સમાજને ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતો બનાયા. જે કાઠી સમાજના હાથમાં 12 કલાક 24 કલાક તલવારો રહેતી, એના હાથમાં ભગવાને માળાઓ આપી. તો આ વાસુર ખાચર જે હતો એ ક્રૂર સ્વભાવનો, દુષ્ટ, વ્યસની અને જુગારી હતો. એમાંય જ્યારે મહેફિલ જામે, એના બધા મિત્રો, સગા સંબંધીઓ જ્યારે જુગાર રમવા બેસે, મદ્યપાન કરે, લાગ જોઈ અને એના મિત્રોએ વાત કરી કે તમને ખબર છે આપણા રાજ્યની અંદર એક સ્વામિનારાયણનો ભગત થયો છે ને ગામ બગાડશે. જો એ બધાને ઉપદેશ આપશે, દારૂ પીવો નહીં, હોકો પીવો નહીં, માંસ ખાવો નહીં, તો આપણું કેમ ચાલશે? અને પેલી કહેવત છે કે રાજા વાજા ને વાંદરા જેમ ચડાવો એમ વધારે ચડે. ઢોલક હોય ને એને જેટલું ચડાવો ને એવું સરસ વાગે.
રાજાઓની અંદર પણ બુદ્ધિ બહુ ઓછી હોય, એ લગભગ મંત્રીઓના બુદ્ધિ એ ચાલે, સલાહકારની બુદ્ધિ એ ચાલે. અને આપણે ત્યાં તો ખાસ સરકારે નિયમ કેવો કર્યો છે કે 58 વર્ષે રિટાયર થાય, 60 વર્ષે રિટાયર થાય કે 65 વર્ષે રિટાયર થાય. આ દેશમાં 65 વર્ષનો નિયમ છે, આપણે ત્યાં 58 કે 60 વર્ષનો નિયમ છે. અને રિટાયર શું કામ કરે છે કે એની ઉંમર થઈ જાય પછી એનાથી કામ થાય નહીં, એની યાદશક્તિ ઓછી થાય, એને થાક લાગે, એટલા માટે સરકાર સરકારી ખાતા જેટલા બી છે એમાંથી એને રિટાયર કરે. અને આજ સુધી ભારતના વડાપ્રધાનની લાઈન જુઓ તમે, એના નામ જુઓ, કોઈ 60 વર્ષથી નીચેનો થયો. મુખ્યમંત્રીઓની લાઈન જો, કોઈ 50-60 થી નીચે થયો છે. એટલે સરકાર નોકરીમાંથી જેને કાઢી મૂકે, જેને ઓછી બુદ્ધિ થાય, એને એ લાઈનમાં પછી ઢકેલે, પછી ક્યાંથી એ દેશ ઊંચો આવે. એ લગભગ પોતાની બુદ્ધિએ ચાલવા વાળા ન હોય, એ માઇક ઉપર જઈને ઉભા રહે ત્યારે એની સામે કાગળ પડ્યો હોય, વાંચીને એને પ્રવચન કરવાનું હોય. કોક જ એવો હોય કે પોતાની બુદ્ધિએ ચાલે. રાજા વાજા અને વાંદરા એને જેમ ચડાવો એમ વધારે ચડે. એટલે આ વાસુર ખાચરને એના મિત્રોએ એવી સલાહ આપી કે પેલો ભગત થયો છે એને તમે બોલાવી અને કહો. એટલે તરત ને તરત 2 સિપાહીઓને મોકલી અને વાસુર ખાચરે નાજા ભગતને બોલાયા. નાજા ભગતના કપાળમાં તિલક ચાંદલો હતો, ગળામાં કંઠી હતી. વાસુર ખાચરે કીધું કે આ તિલક ચાંદલો ભૂસી નાખ, આ કંઠી તોડી નાખ. એટલે નાજા ભગતે હાથ જોડ્યા કે માફ કરજો માલિક, તમારા રાજ્યમાં રહું છું, વાત સાચી છે, પણ આ મારા ધર્મનું પ્રતીક છે, મારા ઈષ્ટદેવનું પ્રતીક છે. જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી આ ભૂસાશે નહીં, આ કંઠી તૂટશે નહીં. એટલે વાસુર ખાચરને ક્રોધ ચડ્યો. વાસુર ખાચર એમ કે છે કે નાજા, તને ખબર છે હું કોણ છું? હા, મને ખબર છે, આપ રાજા છો, અમારા માલિક છો, પણ તમે આ દેહના માલિક છો, જીવના માલિક નથી. તમે આ દેહના માલિક છો. મારા કપાળમાં જે તિલક ચાંદલો છે, વાસુર ખાચર કે ભૂસી નાખો, નહીં તો જબરજસ્તીથી અમે ભૂસી નાખશું, કંઠી તોડી નાખશું. ત્યારે નાજા ભક્ત એમ કીધું કે વાસુર ખાચર, કાન ખોલીને સાંભળી લો કે જ્યાં સુધી મારા દેહમાં જીવ છે